થરાદના ટીડીઓની કડકાઈ સામે તાલુકાના સરપંચોએ મોરચો માંડ્યો। થરાદ સરપંચ એસોસિએશને ટીડીઓ કાજલ આંબલિયાની કડકાઈ સામે બદલીની માંગ કરી તાલુકાના સરપંચ સાથે તોછડું વર્તન કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો। થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીને સરપંચોએ રજૂઆત કરી ટીડીઓ કાજલ આંબલિયાની બદલીની માંગ કરવાની રજૂઆત કરી છે। સંવાદદાતા રોહિત ફોનલાઈન પર જોડાયેલા છે। રોહિત, થરાદના ટીડીઓની કડકાઈ સામે તાલુકાના સરપંચોએ મોરચો માંડ્યો છે, આખો મામલો શું? જે ચોક્કસથી વાત કરવામાં આવે છે કે થરાદ તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા હાલમાં જે તાલુકા વિકાસ અધિકારી છે તેમના સામે હવે વિરોધનો કંટ્રોલ વિતર્યો છે। ખાસ કરીને છેલ્લા 2-3 મહિના જેટલો સમય વીતી ગયો છે। અનેક ગામોમાં વિકાસના જે કામો હતા તે પૂર્ણ થઈ ગયા હોવા છતાં પણ હજુ સુધી કાજલબેન આંબલિયા દ્વારા કોઈ જ પ્રકારે તેમના બિલો પેમેન્ટના પાસ કરવામાં આવતા નથી ને જેના કારણે જે બીજા અન્ય જે વિકાસના કામો ગામમાં કરવાના હોય છે તે થઈ શકતા નથી, જેનો હાલમાં તમામ મોટાભાગના ગામના સરપંચો તેનો વિરોધ દર્શાવી રહ્યા છે। આ બાબતે થરાદના જે ધારાસભ્ય છે શંકરભાઈ ચૌધરી તેમને સરપંચ એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે કાજલ આંબલિયાની તાત્કાલિક બદલી કરવામાં આવે અને અન્ય કોઈ સારા તાલુકા વિકાસ અધિકારીને અહીં મૂકવામાં આવે જેથી તાત્કાલિક બીજા જે વિકાસના કામો અટકી ગયા છે તે શરૂ થઈ શકે। જી રોહિત, આભાર તમામ વિગતો માટે।